વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન ન હોય ત્યાં સુધી ભક્તિને પણ આનંદ આવતો નથી. ભક્તિની પ્રસન્નતા ક્યારે થાય? જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય બંને યુવાન થાય. ભક્તિ મહારાની કહે કે આ તો જગત કરતા ઊંધું થયું. જગતમાં મા વૃદ્ધ હોય ને યુવાન બાળકો હોય, અહીંયા ઊંધું થયું. હું યુવાન થઈને મારા બંને બાળકો વૃદ્ધ થઈ ગયા. નારદજી, આપ કોઈ ઉપાય બતાવો. અને એટલા માટે ભક્તિ કરનારના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય યુવાન હોવા જોઈએ. મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી શ્રી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને જાણીને ભક્તિ કરો. અને ભક્તિ માર્ગનું જ્ઞાન કયું? ભક્તિની વ્યાખ્યા જ કરવામાં આવી, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ઇતિ ભક્તિ. મહાત્મ જ્ઞાન પૂર્વક સુદૃઢ અને સર્વથી અધિક સ્નેહ, એનું નામ જ ભક્તિ છે. એટલે કેવલ આંખો બંધ કરીને પગે લાગવું જ પૂરતું નથી, પણ જેને પગે લાગો છો એ કોણ છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે મહાત્મ જ્ઞાન નહીં હોય તો કોઈ પણ ક્ષણે જીવનની કોઈ પણ ઘટનાઓ આપણને આપણા ઈષ્ટ પ્રત્યે અભાવ લાવી દેશે. ઘણી વાર લોકો નથી કહેતા મારા જીવનમાં આમ થયું ને મારી તો શ્રદ્ધા જ ઉઠી ગઈ. અરે તારી શ્રદ્ધા હતી જ નહીં, તને શ્રદ્ધાનો વહેમ હતો. કારણ કે શ્રદ્ધા પરિપૂર્ણ ત્યારે થાય જેને માનો છો એને જાણો છો ખરા. જ્યાં સુધી પ્રભુને જાણશો નહીં તો કોઈ પણ જીવનની ઘટનાઓ તમને એના પ્રત્યે અભાવ લાવશે. આ ભાગવતજી શ્રવણ શેના માટે કરવાનું? ભાગવત કથાને હું એક જ વાક્યમાં સમજાવું તો કે ભગવાનને સમજવાનો અવસર એટલે ભાગવત કથા. કારણ કે જેને જોવા માટે કલાકો લાઈનમાં ઉભા રહેવા તૈયાર થઈએ છે, એને સમજવા માટે 1 કલાક પણ દિવસમાં કાઢતા નથી. ક્યારે આખા જિંદગીમાં 7 દિવસ કાઢતા નથી. આ ભગવાનને સમજવાનો અવસર છે. અને જે દિવસે ભગવાનને સમજી ગયા ને પછી જીવનની અને સંસારની કોઈ પણ ઘટનાઓ તમને વિચલિત નહીં કરે. કારણ કે ભગવાન એ પ્રશ્નાર્થનું નામ નથી, એ આશ્ચર્ય ચિહ્નનું નામ નથી, એ અલ્પ વિરામનું નામ નથી. ભગવાન એટલે જીવનમાં જાગેલા સમસ્ત પ્રશ્નોનો પૂર્ણ વિરામ, એનું નામ ભગવાન છે. ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે. ભગવાન એ શંકાનું નામ નથી, ભગવાન એ સમાધાનનું નામ છે. આપણા માટે તો ભગવાન જ પ્રશ્નાર્થ છે. હશે, કેમ કરતા હશે, કેમ ચલાવતા હશે, કેવા હશે, ક્યાં હશે? ભગવાન વિશે કેટલી શંકાઓ મનમાં લઈને આપણે જીવીએ છીએ. ભગવાન શંકા નથી, ભગવાન સમાધાન છે. શંકાનો નકશો લઈ શ્રદ્ધા સુધી જવું છે અને પગમાં લંકાની ધૂળ છે ને છેક અવધ સુધી જવું છે. આ ભારત ભાગવતની યાત્રા એટલે શંકાથી સમાધાન સુધીની યાત્રા. શંકાથી શરૂ થયું. વ્યાસજીના મનમાં શંકાઓ જાગી, મોહ જાગ્યો. સદગુરુ મળ્યા એટલે શ્રદ્ધા આવી. શંકા, શ્રદ્ધા, સમાધાન અને સમર્પણ, આ 4 શબ્દમાં ભાગવતજીને સમાહિત કરી શકાય. શંકાથી શરૂ થાય. આપણા દરેક શાસ્ત્રો ક્યાંક મોહ એના મૂળમાં છે. એ તમે ગીતાજી લો, રામાયણ વાલ્મીકી લો કે પછી તમે ભાગવતજી લો, અહીંયા પણ વ્યાસજીને મોહ છે, શંકાઓ છે. શંકા જાગે એ ખરાબ વસ્તુ નથી, પણ જાગેલી શંકાનું સમાધાન ગલત વ્યક્તિ પાસે જઈને લેવું એ વધારે ખતરનાક છે. શંકા ખરાબ નથી. એક ક્ષણ માટે તમે એમ વિચાર કરો કે જ્યારે અર્જુનને મોહ જાગ્યો અને એ જે શંકાઓ મનમાં જાગી એ ભગવાનને પૂછવાના બદલે જો ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હોત તો કેવી ગીતાજી આપણને મળી હોત. વિચાર કરો. જ્યારે મોહ જાગ્યો અને એને થયું લડવું કે નહીં, આ તો પાપ થશે, આટલા મરી જશે, અને ભગવાનની જગ્યાએ એ જ વ્યક્તિ, એ જ અર્જુન જો ધૃતરાષ્ટ્રને જઈને પૂછ્યું હોત કે યુદ્ધ લડવું કે ન લડવું, ધૃતરાષ્ટ્ર કે લડાતું હશે, ચાલ ચાલ આપણે બંને ઘરે જઈને બેસી જઈએ. શંકા ખરાબ નથી, શંકાનું સમાધાન ગલત વ્યક્તિ પાસે લેવા જવું એ બહુ જ ખરાબ છે, ખતરનાક છે. અને એટલા માટે જીવનમાં જ્યારે પણ કોઈ પણ સંશય જાગે યોગ્ય વ્યક્તિ પાસે જઈને સમાધાન લેજો, ઓથોરાઇઝ પર્સન પાસે જઈને ઉત્તર લેજો.
તો યોગ્ય સમાધાન મળશે. જેણે શાસ્ત્રોને પચાવ્યા હોય, જેણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય, કારણ કે લોજિકથી નહીં, શાસ્ત્રોથી સમાધાન મેળવો. કે લોજિક એ એક વ્યક્તિનો વિચાર હોય છે અને શાસ્ત્ર એ ભગવાનની આજ્ઞા હોય છે કે જેમાં કોઈ શંકા પ્રગટ ન થઈ શકે. અને જ્યારે આપણો સમસ્ત સમાજ સમાધાન માટે શાસ્ત્રોનો આશ્રય કરશે ને, ત્યારે સાચા અર્થમાં ધર્મનો ઉદય થશે સમાજમાં. જે વાત કરી રહ્યો છું, શંકા, શ્રદ્ધા, સમાધાન અને સમર્પણ, આ 4 શબ્દમાં ભાગવતજીને સમાહિત કરી શકાય. એટલે જે મૂળ વાત કરી રહ્યા હતા કે ભક્તિ મહારાની પ્રસન્ન ક્યારે થાય? જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય આ બંને યુવાન થાય. નારદજીને વિનંતી કરી છે. નારદજી કહે કે ભક્તિ મહારાની, હું આપને વચન આપું છું કે આપના દુઃખનું નિવારણ કરીશ. ખૂબ કોશિશ કરી, વેદ મંત્રો, ઉપનિષદના મંત્રો, ગીતાના પાઠ કર્યા, આળસ મરડીને ઊભા થાય જ્ઞાન અને વૈરાગ્ય, અને પાછા સૂઈ જાય. એના શરીરમાં જાણે તાકાત જ નથી. આ બળ ક્યારે મળે? જ્યારે લોકો જ્ઞાન અને વૈરાગ્યનું ગ્રહણ કરવા લાગે. આપણે કહીએ છીએ કે ધર્મની સ્થાપના કરવા ભગવાન કેમ આવે છે? કારણ કે જ્યારે ધર્મનો નાશ થવા લાગે. તો ધર્મનો નાશ કેમ થાય છે? લોકો જ્યારે પોતાના જીવનમાંથી ધર્મ છોડી અને કેવલ ગ્રંથોમાં ધર્મ રાખે ને, ત્યારે ધર્મનો નાશ થવા લાગે છે. ધર્મનો પ્રચાર કેવલ પોસ્ટર અને બેનરોથી નથી થતો. ધર્મનો સાચો પ્રચાર ધર્મ જીવવાથી થાય છે. આપણે ધર્મોને ઇવેન્ટ રૂપે માની લીધું છે કે જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ કે તિથિ આવે ત્યારે ધર્મ કરી લેવો. આ ધર્મનો રાસ છે. ધર્મ વગર તો જીવાય જ નહીં. સૌથી પહેલા ધર્મનો વિચાર કરીને પછી એક ડગલું આગળ મંડાય. તો એવી ઘણી બધી ચર્ચા કરી શકાય કેમ કરીને ધર્મનું ઉત્થાન થાય. નારદજીએ પ્રયાસ કર્યા છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા છે. ભક્તિ મહારાની યુવાન છે. વ્રજની ભૂમિનો એ મહાત્મ્ય, એના સ્પર્શ માત્રથી એ યુવાન થયા. પણ નારદજીએ સંકલ્પ કર્યો છે. એટલામાં આકાશવાણી થઈ, હે નારદજી, આપ સત્કર્મ કરો, જેનાથી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થાય અને ભક્તિ મહારાનીના દુઃખનું નિવારણ થાય. સત્કર્મ કરો એમ કહ્યું, પણ કયું સત્કર્મ કરો એ ન કહ્યું. આ જગતનું શ્રેષ્ઠતમ સત્કર્મ કયું? કારણ કે જ્યારે વેદ મંત્રો, ઉપનિષદના મંત્રો આદિ બધું જ પાઠ કરી લીધો હોય અને નારદજી જેવા સંત હોય, પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય, અને છતાંય દુઃખનું નિવારણ ન થાય, તો એવું શ્રેષ્ઠતમ આ જગતનું સત્કર્મ કયું? નારદજી એ ચિંતામાં પરિભ્રમણ કરતા કરતા ચાલ્યા છે. વચન આપ્યું છે ભક્તિ મહારાનીને, નિશ્ચિત હું તમારા દુઃખનો ઉપાય શોધીને લાવીશ. અને જ્યારે નારદજી પરિભ્રમણ કરતા કરતા બદ્રી વિશાલ તરફથી પસાર થયા અને જ્યાં ગઈકાલે કથા જોઈ હતી, સનત કુમારો સત્સંગ માટે એકત્રિત થયા હતા અને ચિંતાતુર નારદજીને જતા જોયા હતા, તો નારદજી આ ચિંતામાં હતા કે કેમ કરું, શું કરું કે ભક્તિ મહારાનીના દુઃખનું નિવારણ થઈ જાય. જ્યાં સનત કુમારોએ જોયું, નારદજીને ચિંતિત જોયા, તુરંત રોક્યા છે અને નારદજીની આખી કથા સાંભળી છે. સનત કુમારોએ કહ્યું કે અરે નારદજી, તમારા ચિંતાનું નિવારણ અમારી પાસે છે. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. બતાવો બતાવો, શું નિવારણ, એનો ઉપાય શું? સનત કુમારો કહે, અમે તો સત્સંગ કરવા જ એકત્રિત થયા છીએ અને તમારા ચિંતાનું નિવારણ છે એ શ્રેષ્ઠતમ જગતનું સત્કર્મ છે, શ્રીમદ ભાગવત સપ્તાહ. તમે એમ કરો, ભાગવત સપ્તાહ કરો અને ભાગવત સપ્તાહના પ્રભાવથી જ્ઞાન વૈરાગ્ય યુવાન થઈ જશે અને ભક્તિ મહારાનીના દુઃખનું નિવારણ થઈ જશે. એટલે જ્યારે જ્યારે તમે ભાગવત કથા કરાવો છો ને, ત્યારે ભક્તિ મહારાનીને પ્રસન્ન કરો છો તમે. કારણ કે ભક્તિ એનાથી પ્રસન્ન થાય છે અને ભક્તિ મહારાની પ્રસન્ન થઈ ભાગવત કરાવનારને આશીર્વાદ આપે છે કે સદાય તમારા કુળમાં ભક્તિનો દીવો સદાય પ્રગટતો રહે. એવા ભક્તિ મહારાનીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે જ્યારે જ્યારે ભાગવત કથા થાય. અને જ્યારે આમ કહ્યું કે ભાગવત સપ્તાહથી થશે, નારદજી કહેવા લાગે, પણ આ સપ્તાહ કરે કોણ, ક્યાં કરીએ? સનત કુમારો કે અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ, એના માટે જ ભેગા થયા છીએ.
અને અમને એવો કોઈ આગ્રહ નથી. અમે તો સત્સંગ માટે આવ્યા છીએ. જો બોલનારું મળી જાય તો સાંભળવા બેસી જઈએ, અને સાંભળનારું મળી જાય તો બોલવા લાગીએ. हमको तो मतलब सत्संग से है ना, कौन बोले कौन सुने ये सब गौण बातें हैं, मुख्य बात है भगवत चर्चा होनी चाहिए. अगर नारद जी आप कहो तो हम खुद भागवत कथा करेंगे. અને જ્યારે સનત કુમારો આવું કોઈ કે, કોઈ મહાપુરુષ આવીને આપણને કે તમારા માટે હું કથા કરીશ, આપણને કેવું સૌભાગ્ય લાગે. અને એમાં પણ સનત કુમારો જેવા આવા વક્તા મળે તો આનાથી મોટું સૌભાગ્ય કઈ ન હોય. જ્યાં સનત કુમારોના મુખે નારદજી સાંભળ્યું, પ્રસન્ન થઈ ગયા. આપે તો ખૂબ મોટી કૃપા કરી. ક્યાં કથા કરશો? કે આનંદ નામનો તટ હરિદ્વાર પાસે છે, આપણે ત્યાં જઈને કથા કરીશું. હે નારદજી, મુખ્ય યજમાન આપ બનો, બધાને આમંત્રિત કરો, પંડાલ બાંધો, અમે પોતે ભાગવત કથા કરવા માટે વિરાજીશું. અને સનત કુમારો જેવા દિવ્ય સંતો, અને જ્યારે આવા મહાત્માઓ જ્યારે ભાગવત કથાના કરતા હોય તો એના મુખે ભાગવત કથાનો પ્રભાવ કેવો હોય. જેમ કહ્યું એમ નારદજીએ હરિદ્વાર પાસે આનંદ નામના તટમાં ગંગાજીના કિનારે વિશાળ પંડાળ બાંધ્યો છે. બધાને આમંત્રિત કર્યા. સમસ્ત દેવતાઓ, તીર્થો, નદીઓ, પર્વતો મનુષ્યના રૂપ ધારણ કરીને કથામાં આવવા લાગ્યા. સનત કુમારો બિરાજમાન થયા છે વ્યાસપીઠ ઉપર. આવા દિવ્ય મહાત્માઓ જ્યારે ભાગવત કથા કરવા બિરાજ્યા હોય, ત્રિલોકના મહાત્માઓ આવીને શ્રવણ કરવા ઋષિઓ બિરાજમાન થઈ ગયા. અને જ્યાં વ્યાસપીઠ પર બિરાજમાન થયા, ભાગવતના મહાત્મ્યનું ગાન કરતા સનત કુમારો બોલ્યા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિ ચિત્તમ સમાશ્રયે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. સદા સેવન કરો આનું, સદાય સેવન કરો. કથા માટે ક્યારે એમ ન કહેવાય કે મેં તો એકવાર સાંભળી લીધી છે. અરે સાંભળી ત્યારે જ ફલિત થઈ કહેવાય જ્યારે બીજી વાર સાંભળવાની ઈચ્છા થાય. સદાય સેવન કરવાનું. આ તો ભવૌષધિ છે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આને તો વારંવાર પીતા રહો એમ કહ્યું છે. ક્યાં સુધી પીતા રહો? જ્યાં સુધી કર્ણેન્દ્રિયો અલૌકિક ન બની જાય ત્યાં સુધી. કહ્યું આ કથાનો પ્રભાવ એવો છે, યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તમ સમાશ્રયેત. આના કેવલ શ્રવણ માત્રથી ભગવાન પોતાનું વૈકુંઠ છોડી અને ભક્તના હૃદયમાં આવીને નિવાસ કરી લે છે. એવો આ કથાનો પ્રભાવ છે. અને એક વાત ચોક્કસ માનજો, જ્યાં જ્યાં ભાગવતજી હોય ત્યાં ભગવાન આવે જ છે. ભગવાન સૌથી પહેલા આવે ભાવ રૂપે હૃદયમાં. તમે જેમ જેમ કથા શ્રવણ કરતા જશો એમ ધીરે 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 તમારા હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય થતું જશે. આ તો ભગવાનને જોવાની આપણે શરતો રાખેલી છે કે ભગવાન આવે તો આ રીતે જ આવે, આવા જ દેખાય. બાકી કથામાં ભગવાન અનેક રૂપે પધારતા હોય. આ સેવામાં તત્પર થઈ વ્યવસ્થામાં ભાગા દોડી કરતા કાર્યકર્તાઓના પગમાં તમને ભગવાન દેખાશે. ક્યાંક કણિકા પ્રસાદ આપતા હાથમાં તમને ભગવાન દેખાશે. ક્યાંક કથા શ્રવણ કરીને ગદગદિત થયેલા અશ્રુપાત કરતી આંખોમાં તમને ભગવાન દેખાશે. ક્યાંક પ્રસન્નતા ભગવાન પામ્યાની, કથા પામ્યાની, અને મુખમાં સ્મિત રૂપે તમને ભગવાન દેખાશે. ભગવાન તો અનેક રૂપે આવે છે. આ તો આપણને સિરિયલો જોઈ જોઈને આદત પડી ગઈ છે કે ભગવાન આવે એટલે ધુમાડો થાય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે અને ટડિંગ દઈને ભગવાન આવી જાય. લોકોને શું હવે સિરિયલો જોઈ જોઈને એવી આદત પડી કે આ રીતે આવે એ જ ભગવાન, અને જો આ રીતે ના આવે તો આપણે કે આ ભગવાન જ નથી. કેટલા રૂપે પ્રભુ પધારે છે. પ્રભુને સ્વીકારવાની વૃત્તિ જોઈએ. પ્રભુને જોવાની આંખો છે. ભગવાન આવેની પ્રતીક્ષા ન કરો, એવી આંખો મને મળે એની તૈયારી કરો. અને એ દ્રષ્ટિ આ ભાગવતજી આપે છે. કહ્યું ભગવાન તો હૃદયમાં આવીને નિવાસ કરી જાય છે. અને ભાગવતનો આ પ્રભાવ મેં કહ્યું 7મા દિવસે પ્રભુ તમારા હૃદયમાં હશે અને ભાવ રૂપે તમારા હૃદયમાં બિરાજમાન થઈ અને તમને આનંદ આપી રહ્યા છે. આ ભાગવતનો નિશ્ચિત પ્રભાવ છે. કહ્યું આ ભાગવત કથાનો એવો પ્રભાવ છે
આખી કથા તો શું, કોઈ એક અધ્યાય તો શું, કોઈ એક શ્લોક તો શું, કોઈ અડધો શ્લોક પણ સાંભળી લે તો એને પણ રાજસુ અને અશ્વમેધ યજ્ઞના ફલ પ્રાપ્ત થાય. એમ ભાગવતના મહાત્મ્યમાં સનત કુમારોએ કહ્યું છે. અને એમાં પણ કોઈ અંતકાલે જો ભાગવતજીને સાંભળી લે તો એને તો લેવા માટે પરમાત્મા પોતે આવે છે. જેને ભાગવત સાંભળ્યું છે એનો અંત સમય ભગવાન સંભાળી લેતો હોય છે. નહીં તો આપણા હાથમાં નથી હોતો અંત સમય. ભલે આખી જિંદગી ભગવત સેવા સ્મરણ આપણે કર્યું હોય, અને મોટી વાત એ મંદિરમાં બેઠા હોઈએ, ઠાકોરજી આગળ બેઠા હોઈએ, પ્રભુ આંખની સામે હોય તોય મન ભગવાનમાં નથી રહેતું, તો એવો ભરોસો ને ખાતરી તમને ખરી કે છેલ્લી ઘડીએ હોસ્પિટલમાં હો અને ઓક્સિજનના બાટલા ચડતા હોય, આજુબાજુ ડોક્ટર અને નર્સો ઊભી હોય, ત્યારે મન ભગવાનમાં જશે? એવી ખાતરી કરી? મંદિરમાં ભગવાન આગળ બેઠા હોઈએ તોય મન ભગવાનમાં નથી રહેતું, તો અંત ઘડીનો ભરોસો કરો. પણ જેણે ભાગવત સપ્તાહ સાંભળી છે એનો અંત સમય ભગવાન ક્યારે બગડવા નહીં દે. છેલ્લી ઘડીએ પણ એના ચિત્તમાં આવીને ભગવાન બેસી અને એનો છેલ્લો સમય સુધારી દેશે, એનો ભવ સુધારી દેશે. છેલ્લી ઘડી પણ આપણે ત્યાં બહુ મહત્વની કહી છે. કોઈ ને કોઈ પ્રકારે, કારણ કે જયારે દેહનું ભાન ન હોય ત્યારે ચિત્તમાં આવીને ભગવાન જેને ભાગવત સાંભળ્યું છે એના હૃદયમાં આવીને બેસી જાય છે. તો અંત સમયમાં જે ભાગવતનું શ્રવણ કરે તો ભગવાન એને લેવા આવે છે, અથવા જે ભાગવતનું શ્રવણ કરે એને અંત સમયમાં ભગવાન લેવા આવે છે. એવો ભાગવતનો પ્રભાવ છે. અને હજી તો જ્યાં સનત કુમારો કેવલ ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરતા હતા, એટલામાં આખો પંડાળ ખીચોખીચ ભરાયેલો હતો. એટલામાં એક યુવાન સ્ત્રી બે યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ. બધા જ અંદર વાત કરવા લાગ્યા, આ સ્ત્રી અચાનક ક્યાંથી આવી, આ બંને યુવાન પુરુષો કોણ છે? અને જ્યાં અંદર ચર્ચા કરવા લાગ્યા એટલામાં સનત કુમારોએ કહ્યું, ચિંતા ન કરશો, આ બીજું કોઈ નહીં, આ સ્વયં ભક્તિ મહારાની છે, જે પોતાના જ્ઞાન અને વૈરાગ્યની સાથે અહીંયા પ્રગટ થયા. આ ભાગવત કથાનો પ્રભાવ એવો છે, હજી તો કથા શરૂ નથી કરી, કેવલ મહાત્મ્યની ગાથા ગાઈ છે, પણ આ મહાત્મ્યનો પ્રભાવ એવો છે, એનાથી વૃદ્ધ થયેલા જ્ઞાન અને વૈરાગ્ય બંને યુવાન થઈ ગયા. જો કથા થઈ રહી છે ગંગાજીના કિનારે, જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ મહારાજની સાથે છે યમુનાજીના કિનારે. પણ આ કથા જે નિમિત્તે જ્યારે પણ કરો, પણ જેના માટે કરી હોય ત્યાં સુધી પહોંચી જ જાય છે. આ કથાનો આ પ્રભાવ છે. ઘણી વાર લોકો ઘણાની પાછળ કથા કરતા હોય અને કેટલા વર્ષો પછી કરતા હોય, એમ થાય કે આટલા વર્ષો પછી પણ એમને પહોંચે. કથા જે નિમિત્તે કરી છે ત્યાં સુધી એ પહોંચે જ છે. તો અન્ય કથા કરતા આ કથાની વિશેષતા એ છે કે પ્રાય ઘણી કથાઓ કોઈની પાછળ થતી હોય, પણ તમે બધા એટલા ભાગ્યશાળી છો, તમારી પાછળ નહીં, તમારી તો આગળ કથા થઈ રહી છે, તમારી તો સામે કથા થઈ રહી છે. અને શ્રેષ્ઠ પક્ષ એ જ છે, આપણા ગયા પછી બધા કરશે એવા પ્લાનિંગ કરવા કરતા આપણી હાથે ને આપણી સામે જ કરી જવું. લોકો કરશે કે નહીં એવી ચિંતા સાથે જવા કરતા હું કરીને ગયો એવા આનંદ સાથે ન જઈએ. નહીં તો ઘણી વાર લોકો બધી વ્યવસ્થા મૂકી જાય તો છેલ્લે ટેન્શન તો હોય કે આ બધું કરી તો ગયો છું પણ કરશે કે નહીં, એવા ટેન્શન સાથે જાય. સત્કર્મો કરવા છે તો પોતે ગયા પછી સ્વજનો કરે એવી વ્યવસ્થા ન કરશો, તમારા હાથે કરીને જાઓ, જેથી છેલ્લી ઘડીએ સત્કર્મ કર્યાના આનંદ લઈને જઈ શકો. કારણ કે આપણા હાથે જે કર્યું એ જ સાચું, પાછળ જે મૂકી ગયા એ એમનું ભાગ્ય. કર્મના સિદ્ધાંતમાં મૂકી ગયા એના વિશે કઈ નથી લખ્યું, જે કરી ગયા એના વિશે જ છે. એટલે વાપરી ગયા એ તમારું, મૂકી ગયા એ બીજાનું. તારું કશું ન હોય તો છોડીને આવતું, અને તારું બધું જ હોય તો છોડી બતાવતું. આપણો અધિકાર ત્યારે જ થાય જ્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ. પણ યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરતા મનુષ્યને આવડવું જોઈએ. કારણ કે ભગવાન વસ્તુઓ આપે, સામર્થ્ય આપે, પદાર્થ આપે, પણ તારીખ નથી આપતા કે ક્યારે વાપરવું. એ જીવ પર છોડી દેશે.
અને એમાં મનુષ્ય અટવાઈ જાય કે આ બધું મળ્યું તો ખરા, હું વાપરું તો ખૂટી તો નહીં જાય, હું રાખી જાઉં, હું મૂકી જાઉં, હું ખર્ચી જાઉં, ક્યારે કરું? ઘણા લોકોને આ બધું ગોઠવાય ને પછી કરું. જે સંજોગોની રાહ જોતા રહે એ કરી શકતા નથી, અને જે કરવા નક્કી કરે ભગવાન એને બધા અનુકૂળ સંજોગો કરી આપે છે. અને એટલા માટે સત્કર્મ કરવા માટે અનુકૂળ સંજોગોની પ્રતીક્ષા ન કરતા, જીવનમાં કરવાનો સંકલ્પ કરજો એટલે ઠાકોરજી અનુકૂળ સંજોગો કરી આપે. અને એટલા માટે અહીંયા જ્યારે સનત કુમારો ગાન કરતા કહેવા લાગ્યા કે જુઓ આ ભાગવતની કથાનો પ્રભાવ એવો છે કે કેવલ એના મહાત્મ્યના શ્રવણ માત્રથી જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ મહારાની યુવાન થઈને કથામાં પ્રગટ થયા. અને એટલામાં ભક્તિ મહારાનીએ પ્રશ્ન કર્યો કે મહારાજ, આપના કથાના શબ્દોના અર્થોમાંથી અમે પ્રગટ થયા છીએ. અમે પ્રગટ તો થયા પણ આખો પંડાલ ભરાયેલો છે, અમે બેસીએ ક્યાં? અમને બોલાવ્યા છે તો બેસવાની જગ્યા પણ કરો, બેસવાનું સ્થાન અમને આપો. અને શરદકુમારોએ દ્રષ્ટિ ફેરવી, પંડાલ તો ખીચો ખીચ ભરાયેલો. અને જ્યારે ભક્તિ મહારાની આ પ્રશ્ન કર્યો ત્યારે સનત કુમારોએ કહ્યું, તમારે બેસવાની જગ્યા મેં ગોતી લીધી. ભક્તિ મહારાની કે જ્ઞાન અને વૈરાગ્ય સાથે બેસું ક્યાં? અને ત્યારે સનત કુમારોએ કહ્યું, આ જે કોઈ પણ કથા સાંભળવા આવ્યા છે ને એ બધાના હૃદયમાં જઈ જ્ઞાન વૈરાગ્યની સાથે આપ બિરાજમાન થઈ જાઓ. અને એટલા માટે જ્યારે જ્યારે ભાગવત કથા થાય તો આજે પણ ભાગવત કથાના અર્થોમાંથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થાય છે. અને જે શ્રવણ કરવા આવ્યા હોય એમના હૃદયમાં જઈને બિરાજી જતા હોય છે. અને એટલા માટે મહાત્માની ગાથા કરવામાં આવે. આ મહાત્માની કથા કેમ કહેવામાં આવે? કારણ કે મહાત્માની કથાથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું કથામાં પ્રાગટ્ય થાય છે. એક દિવસ સાંભળ્યું, ભક્તિ જાગી સાંભળવાથી, થોડુંક ભગવાન સંબંધી જ્ઞાન આવ્યું, અને વૈરાગ્ય એટલે 4-4 કલાક સાંસારિક બધા જ કાર્યો છોડી તમે ભગવાન નિમિત્તે બેસો છો, આ તમારું વૈરાગ્ય છે. અને આટલું નહીં તો બીજી મોટી વાત એ, 4-4 કલાક સુધી આપણે કોઈને નડ્યા નહીં એ ઓછું છે. નહીં તો માણસને 1 મિનિટ શાંતિથી બેસાડવો અઘરો, એમાં ફોનમાં 10 ફોન કરી નાખ્યા હોય. આ તો 4-4 કલાક ભાગવત ભગવાનની આગળ શાંતિથી એને શ્રવણ કરતા કરતા. કારણ કે આજે જ્યારે દુનિયામાં કોઈનું સાંભળવા તૈયાર નથી, એવા સમયે તમે 4-4 કલાક ભાગવતજીનું સાંભળો, એ પણ બહુ મોટી વાત છે. કે જ્યારે કોઈનું સાંભળવા તૈયાર નથી. અત્યારના સમયમાં કોઈને કોઈની સલાહ જોઈતી નથી, કોઈને કોઈનું સાંભળવું નથી. કારણ કે કોઈનું સાંભળવું પોતાનું અપમાન માણસ માને છે. અને જ્યારે આવા સંજોગો હોય તો કોઈને પ્રેરણા કઈ રીતે આપવી? આ એક કથા એવી છે કે જેમાં 4-4 કલાક ભગવાન બોલે છે અને ભક્ત સાંભળે છે. આખી જિંદગી આપણે ભગવાન પાસે અપેક્ષા રાખતા રહ્યા, પ્રભુ હું બોલું છું, હું માંગુ છું, ક્યારેક આપ તો કહો. અને જ્યારે આવી વિનંતી ભક્ત કરે ને ત્યારે ભગવાન એને ભાગવત કથામાં મોકલી દે, ચાલ હવે હું બોલું અને તું સાંભળ. બસ જેમાં ભગવાન બોલે ને ભક્ત સાંભળે એનું નામ ભાગવત કથા છે. ભાગવતનો અર્થ જ થાય ભગવતા પ્રોક્તમ ભાગવતમ. જે ભગવાને કહ્યું છે એ ભાગવત છે. એટલે કે ભાગવતના વક્તા ભગવાન પોતે છે. સૌથી પહેલું ભાગવત 4 શ્લોકમાં ભગવાને બ્રહ્માજીને કહ્યું હતું, અને એનો આ 18,000 શ્લોકોમાં વિસ્તાર થયો છે. ભાગવતજીમાં 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોક છે. પણ એના આદિ વક્તા ભગવાન છે. અને જ્યારે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ મહારાનીને કહ્યું હૃદયમાં બિરાજો, ચારે બાજુ જયઘોષ થવા લાગ્યા અને સ્વયં પરમાત્મા એ કથામાં પધારે. અને જ્યાં ભગવાનને જોયા બધા જ એક સાથે ઉભા થઈ ગયા, જય ઘોષ કરવા લાગ્યા, બોલો ગોવર્ધનનાથ કી જય. દુંદુભીઓના નાદ વાગવા લાગ્યા છે. પાર્ષદની સાથે ભગવાન પોતે કથામાં પ્રગટ થયા. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્ય. ત્યાં કહ્યું છે કે આ સકલ ભુવનમાં એ નિર્ધનો પણ ધનવાન છે કે જેના પ્રેમની ડોરમાં બંધાઈ પરમાત્મા વૈકુંઠ છોડી અને ભક્તોના ઝૂંપડામાં આવીને નિવાસ કરી લે છે. એ પ્રેમની, એ ભક્તિની, ભક્તિ સૂત્રોપનદ્ધ,
આ ભક્તિનું મહાત્મ્ય બતાવ્યું. કઈ ડોરથી બંધાઈને આવે છે? તો કે ભક્તિની ડોરથી ભગવાન બંધાય છે. આને જ પુષ્ટિ માર્ગ કહેવાય. જીવ ભગવાન તરફ જાય મર્યાદા, પણ ભગવાન જીવને ગોતતો ગોતતો એના ઝૂંપડે આવી જાય, એનું નામ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગમાં જીવ નથી ચાલતો, ભગવાન જે માર્ગ પર ચાલી ભક્ત સુધી આવે એનું નામ પુષ્ટિ માર્ગ છે. અને આમ ભગવાન પધાર્યા, વચન આપ્યું છે કે આજ પછી જ્યાં પણ ભાગવત કથા થશે ત્યાં હું ચોક્કસ આવીશ. એટલે જ્યારે પણ ભાગવત કથામાં આવો સાવધાન રહેજો, આ કથામાં ભગવાન પોતે આવતા હોય છે. અહીંયા ભગવાન બિરાજે છે. કહેવાય જ્યાં જ્યાં રામાયણ થાય ત્યાં હનુમાનજી આવે, જ્યાં જ્યાં મહાભારતની કથા થાય ત્યાં અશ્વત્થામા આવે, જ્યાં જ્યાં ભાગવતની કથા થાય ત્યાં સ્વયં ભગવાન આવે. એટલે જ્યાં પણ ભાગવત કથા હોય ત્યાં પ્રભુ ચોક્કસ પધારે. આગળ ચર્ચા કરવામાં આવી કે ચલો આ તો ભક્તોની કથા છે અને ભાગવતના પ્રભાવથી જ્ઞાન વૈરાગ્યનું દુઃખ દૂર થયું, ભક્તિ મારાનીનું દુઃખ દૂર થયું, તો પુણ્યશાળીઓ જીવો માટે તો કૃપા ભગવાન કરે ભાગવતથી, પણ શું પાપીઓનો પણ ઉદ્ધાર ભાગવતજી કરી શકે? તો કહ્યું હા, આ જગતનો ગમે તેટલો મોટો પાપી હોય પણ જો ભાગવત સુધારસના એ પાન જો કરી લે તો ભગવાન એના સમસ્ત પાપોમાંથી એને મુક્ત કરી પોતાના આશ્રયમાં સ્વીકાર કરે.